પણ હું એટલું જ કહું છું, આ હત્યા થઈ છે એમાં વકીલોને પણ એક આદેશ છે મોગલનો, તાત્કાલિક પકડીને આના જામીન તો હોવા જ ન જોઈએ. વકીલને પણ કહી દેવામાં આવે છે કે આના જામીન ન થવા. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે ઘટના બની છે, ઘટના અંગે મિત્રો મોગલધામ બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તમને બધા લોકોને ખબર છે કે 3 નરાધમીને પકડવામાં આવ્યા છે. તેના વિશે મિત્રો બાપુએ શું કીધું છે તમે આગળ ક્લિપ જોઈ. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ જે બાળકોના મિત્રો એમ કીધું નિર્દોષ બાળકોના જીવ ગયા છે, તેના માતા પિતાની જે હાલત છે ને મિત્રો, એના વિશે વાત જ ના કરો. સૌથી પહેલાં મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો વાત કરી તો જે તેના મોલ હતો મિત્રો વાત કરી તો તે 3 લોકોને પકડવામાં આવ્યા છે. અને મિત્રો તમે 3 લોકોના મિત્રો ફોટા જોઈ શકો છો. જે રીતે મિત્રો વાત કરી તો તેની ઓફિસમાં મિત્રો એમ કીધું દારૂનો પણ કામ થતા હતા. અને મિત્રો આ નરાધીમીઓને તમારે શું કહેવું છે કમેન્ટ કરો અને બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો બાપુએ ખુલ્લેઆમ કહી દીધું છે કે આને ફાંસી થવી જોઈએ, કારણ કે મિત્રો આવા લોકોના કારણે મિત્રો આપણા દેશ છે એ બરબાદ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા છે અને બનાવવા પણ જોઈએ, કારણ કે મિત્રો જે નિર્દોષ લોકોના જીવ ગયા છે ને મિત્રો, 30 લોકો મિત્રો હાલના ટાઈમમાં તે મૃત્યુ પામ્યા છે. તેનું કારણ સૌથી વધારે કેવી તો 3 લોકો છે. આના વિશે શું કહેવું છે કમેન્ટ કરો અને બિલકુલ બોલતા નહીં. જે રીતે મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ગરમ થઈ ગયો છે અને ભાઈ થવો પણ જોઈએ, કારણ કે મિત્રો 1 લોક નથી 2 નથી મિત્રો, પરંતુ ભાઈ 28 લોકોના જે જીવ ગયા છે ને મિત્રો, એ તો મિત્રો એને ખબર પડે કે જેના ભાઈ બાળકો એમ કીધું નાના જેના નિધન થયા છે, તેના માતાની હાલત શું થઈ છે એ તો મિત્રો આપણે વિચારવા જેવી છે. શું મિત્રો તમારા બાળક સાથે આવું થયું હોય તો તમે કંઈ પણ ન બોલો, અને ભાઈ બોલવું પણ જોઈએ, કારણ કે મિત્રો આવા લોકોના કારણે બેદરકારીના કારણે મિત્રો આવું જે ભોગવવું પડતું હોય છે, જે મિત્રો એમ કીધું નિર્દોષ લોકોને ભોગવવું પડતું હોય છે. આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.